વેલકમ બેક। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તો બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। તો અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી। અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી। તેમજ અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। એસજી હાઈવે તેમજ બોડકદેવ, થલતેજ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ધીમી ધારે વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। અમદાવાદ સહિત રાજ્યમાં 26 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને જેના પગલે હાલ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના ધરણીધર વિસ્તાર, જીવરાજ પાર્ક વિસ્તાર, પાલડી વિસ્તાર અને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને જે પ્રકારની આગાહી હતી હવામાન વિભાગની અને એ જ પ્રકારે સવારથી ઉકળાટભર્યું વાતાવરણ હતું, પરંતુ એકાએક જે છે તે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને એ વાતાવરણની સાથે સાથે અત્યારે ધોધમાર વરસાદ જે છે તે અમદાવાદમાં વરસી રહ્યો છે અને આ ધોધમાર વરસાદની સાથે સાથે વાતાવરણમાં જે છે તે ઠંડક જોવા મળી રહી છે અને વરસાદી માહોલ જે છે તે અત્યારે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને આ વરસાદી માહોલના કારણે આહલાદક વાતાવરણ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ તરફ હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 2 દિવસ માટે અમદાવાદ શહેરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। સુરતમાં નાંદેડા ગામે આવેલ મિલના ગોડાઉનમાં યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે। એક તરફ રાજ્યમાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી, ત્યારે કાળા બજારિયાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે। નાયબ ખેતી નિયામકે વૈભવી ટેક્સ ફેબવેલી પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાંથી મોટી માત્રામાં યુરિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે। સબસિડીવાળા યુરિયા ખાતરની 999 બેગ ઝડપી પાડવામાં આવે છે। સરકારી યુરિયા ખાતરનો ₹2,95,000નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વૈભવી ટેક્સના ડાયરેક્ટર સંદીપ ચોકસી તેમજ યુરિયા ખાતરનો જથ્થો પૂરો પાડનાર અવંતા સેલ્સ ઇન્ડિયા તેમજ તેના જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। વડોદરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ફરી એકવાર સક્રિય થઈ છે। ન્યૂ માંજલપુર વિસ્તારમાં મેપલ વિલા સોસાયટીમાં આ ગેંગ ત્રાટકી હતી। ચડ્ડી બનિયાનધારી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સળિયા તોડી મકાનની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। લોકો જાગી જતા પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। નાગરિકોની સતર્કતાના કારણે ટોળકી ખાલી હાથે રવાના થઈ હતી। તો વડોદરાનો મામલો સામે આવ્યો છે કે જ્યાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય થઈ છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો ચોરી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। સળિયા તોડીને ત્યારબાદ આ જે ગેંગ છે તે અંદર પ્રવેશ કર્યો હતો, પરંતુ અવાજ આવવાને કારણે તે લોકો જાગી જતા, સ્થાનિક લોકો જાગી જતા તેમના દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો હતો ચોરીનો તે નિષ્ફળ નીવડ્યો હતો। હિંમતનગરના રાયપુર ગામે શિક્ષકની બદલી સામે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે। ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે। તો પ્રિય શિક્ષકની બદલી થતા બાળકો શાળામાં જવા માટે તૈયાર નથી। શિક્ષકની આંતરિક વિવાદને કારણે બદલી કરાતા લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે। શિક્ષકની વાપસી સુધી શાળા ન ખોલવાની ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે। તો શિક્ષકની બદલી થતા હવે વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે મંજૂર નથી તે લોકોને, અને આમ છતાં જે ગ્રામજનો છે તેમના દ્વારા પણ જે શાળા જે છે તે બંધ કરી દેવામાં આવી છે અને તેને લઈને વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો છે। જ્યાં સુધી શિક્ષકની વાપસી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ શાળાએ નહીં જાય તે પ્રકારનો વિરોધ તેમના દ્વારા નોંધાવવામાં આવ્યો છે। તો આંતરિક બાબતે આ શિક્ષકની બદલી કરી દેવાનો મામલો સામે આવ્યો છે। તારાબંધી કર્યા પછી એવું કહેવામાં આવ્યું કે હવે આ ઝઘડા નહીં થાય, તો છતાં ઝઘડા થતા હતા। તો અમે એવી અરજી આપી કે પટેલ ગીતાબેન મનહરભાઈની બદલી કરી નાખો તો આ શાળામાં સોલ્યુશન આવી જશે, પણ ડીપીઓ સાહેબે અમારી અરજીનું નિરાકરણ લાયા નહીં અને ગીતાબેનની તો બદલી કરી પણ સાથે એક નિર્દોષ શિક્ષક પટેલ મનોજકુમાર ચીમનલાલની બદલી કરી છે।
આ શિક્ષકની બદલી ખોટી રીતના કરવામાં આવી છે અને અમારા બાળકો એવું કહે છે કે જ્યાં સુધી આ શિક્ષક નહીં આવે ત્યાં સુધી અમે શાળામાં નહીં જઈએ. મનોજભાઈ સાહેબ આજ સુધી 17-18 વર્ષથી અહીંયા નોકરી કરતા હતા, પણ આજ સુધી એમના નામની કોઈ બબાલ આવી નથી. અને આજે આ બે ગીતાબેન આવ્યા પછી શાળામાં બહુ જ છોકરાને ભણવામાં અને બધી વાતે તકલીફ પડવા લાગી છે. છોકરાને દરેક વાતે ઘરે આવીને છોકરો વાતે કરે છે. સ્કૂલમાં ભણાવવા મોકલીએ છીએ તો સંસ્કાર આ શાળામાં શિક્ષકો ઝઘડે તો સંસ્કાર છોકરો પર જ પડે ને કણા પર પડે. ત્યાર સુધી મનોજભાઈ સાહેબ સરસ રીતે એમની આચાર્યની ફરજ બજાવી હતી અને એ જ સાહેબ પાછા આવે અને એ જ આ શાળાનું સંચાલન કરે એવી અમારી નમ્ર વિનંતી છે. બદલી કરવામાં આવી. જો જેમાં સાહેબ નહીં આવતો અમે શાળામાં ભણવા નહીં આવીએ, ઘેર ભણી પણ શાળામાં નહીં આવીએ. અંબાજીમાં શરૂ થનારા ભાદરવી પૂનમના મહામેળાને લઈને તંત્ર તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. ત્યારે ખાદ્ય ઔષધિ નિયમન વિભાગ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ સતર્ક બન્યું છે. વિભાગે આજે અચાનક 50થી વધુ ખાદ્ય એકમો પર તપાસ કરી, જેમાં હોટલ, લારીઓ અને રેસ્ટોરન્ટ સામેલ હતા. કેટલાક સ્થળેથી વાસી અને એક્સપાયરી ખોરાકના નમૂના પણ લેવામાં આવ્યા છે. તંત્રએ યાત્રિકોના આરોગ્યને લઈ સંપૂર્ણ તકેદારી સાથે કાર્યવાહીની ખાતરી આપી છે. અંબાજી ખાતે તમામ રેસ્ટોરન્ટ, હોટલો, જે પણ ખાણીપીણીના સ્ટોલ છે, શરબતની લારીઓ છે, તે તમામનું અમે આજે ચેકિંગ કર્યું છે અને ચેકિંગ દરમિયાન અમે તેમને સૂચના, જે પણ જરૂરી સૂચના આપવાની તે સૂચના આપી છે અને સ્વાસ્થ્યને કોઈ અખાદ્ય પદાર્થ ના વાપરે, સારી ક્વોલિટીનું પાણી વાપરે, જે પણ વસ્તુ એ વાપરે છે ખાદ્ય પદાર્થો એ પણ બરાબર ચેક કરે અને રોજે રોજ સારું ભોજન બને એ પ્રમાણેની વસ્તુઓ અમે વાપરવા માટે સૂચના આપી. તો એક તરફ ભાદરવી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તમામ જે ખાદ્ય એકમો છે તેના પર તપાસ હાથ ધરવામાં આવી છે. તો વાસી જે ખોરાક છે તેના નમૂના પણ લેવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલ સજા માફી રદ કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યા કેસમાં સજા માફી રદ કરવામાં આવી છે. ગુનેગાર છે અનુરસિંહજી, એના કરતા જેલ અધિક્ષક મોટા ગુનેગાર છે. કારણ કે ગેરકાયદેસર રીતે પોતાના સત્તા ન હોવા છતાં સત્તાની ઉપરવટ જઈને એમને જેલ મુક્તિ આપવામાં આવી છે, એટલે કે એમને છોડવામાં આવ્યા છે.